नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। मम सद्गुरु चरण सदा शरणम् 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 मम सद्गुरु चरण सदा शरणम्। मंगलमय मंगलकरन् वीतराग विज्ञान नमो ताये जाते भये अरिहन्त आदिम સ્વાધ્યાયમાં શ્રી પ્રવચનસાર પરમાગમના અવલંબનથી આપણને કર્મબંધ કેમ થાય છે, કેવી રીતે થાય છે એનું નિશ્ચયથી સમજવાને પ્રયત્ન કરી રહ્યા. ગઈકાલે 187મી ગાથા પૂરી થઈ હતી ને 188મી ગાથા આપણે બોલ્યા હતા. ફરીથી 187મી ગાથા જે છે એનું છેલ્લું વાક્ય ટીકાનું હતું. આથી એમ નક્કી થયું કે કર્મોનું વૈચિત્ર્ય સ્વભાવકૃત છે પરંતુ આત્મકૃત નથી. આગળ બતાવ્યું મૂળ ગાથામાં જ જ્ઞાનાવરણ ઇત્યાદિ ભાવે કર્મ ધૂલી પ્રવેશ ત્યાં એમ આચાર્ય મહારાજે મૂળ ગાથામાં લખ્યું છે. એટલે અહીં કહે છે કે કર્મો કેવા છે? જુદા જુદા સ્વભાવવાળા. કે જુદા જુદા સ્વભાવવાળા એટલે શું?
કે બધા એક સરખું કાર્ય કરતા નથી. ગઈકાલે આપણને દ્રષ્ટાંત આપ્યું હતું પેલું, વરસાદ એક પડે છે પણ ઘણી બિલાડીના ટોપ તે ધોળા થઈને ઉગે છે, બીજું ઘાસ જે છે તે વળી બીજી જાતનું થાય છે, અને સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ ત્રીજી રીતે થાય છે. વરસાદ તો એકનો એક જ છે. એમ આત્મા તો ભાવ કરે છે. આપણા આત્મા એટલે આપણે નિરંતર ભાવ કરીએ જ. ઊંઘમાં પણ ભાવ ચાલુ છે, પણ પોતાને ખબર નથી. ઊંઘમાં પણ આપણે એવું ન માનવું સાહેબ હું તો કંઈ કરતો નથી. ઊંઘમાં આપણે કરીએ છીએ પણ આપણને ખબર રહેતી નથી. તો કર્મો જે છે એ કેવા છે? વિચિત્ર સ્વભાવ વાળા છે. એટલે કોઈક કર્મો એવા છે કે જે આપણા જ્ઞાનને રોકે છે, એટલે રોકવામાં નિમિત્ત છે. પછી બીજા આનંદને રોકે છે, ત્રીજા સાચી માન્યતાને રોકે છે, ચોથા સંભાવને રોકે છે, પાંચમા આત્માની શક્તિને રોકે છે. એમ અનેક પ્રકારે કર્મોનું વૈચિત્ર્ય સ્વભાવકૃત છે. અહીંયા સ્વભાવકૃતનો અર્થ છે આત્માને આધીન નહીં તેવું. સ્વભાવકૃતનો અર્થ અહીં શું લેવો? આત્માને આધીન નહીં તેવું. એ આપણે દ્રષ્ટાંત ગઈકાલે જે સમજ્યા હતા કે આપણે જમીએ છીએ તો ભોજન લઈએ છીએ, એમાંથી કયા ભોજનમાંથી ચામડી બનશે, કયા ભોજનમાંથી સ્નાયુ બનશે, કયા ભોજનમાંથી મજ્જા બનશે, કયા ભોજનમાંથી હાડકા કે લોહી બનશે, એ આપણે એનો ઓર્ડર કરી શકતા નથી. એ તો એની મેતે ગોઠવાયેલું છે. એમ આપણે શું કરી શકીએ? ભાવ. સારા ભાવ કરવા એ આપણા હાથમાં છે, ખોટા ભાવ કરવા તે પણ આપણા હાથમાં છે, અને એકદમ નિર્મળ શુદ્ધ ભાવ કરવા એની પણ આપણામાં શક્તિ છે, પણ કેળવણી લીધી નથી, અભ્યાસ કર્યો નથી, વૈરાગ્ય એટલો નથી, એટલું સાહસ, પરાક્રમ અને અંતરંગ શ્રદ્ધા પણ ખૂટે. એટલે શુદ્ધ ભાવ પ્રગટ થતો નથી. છતાં મુમુક્ષુ જીવ વારંવાર એ માટે પ્રાર્થના કરે. શું માગે છે 20 દોરામાં? શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. બીજી કોઈ વસ્તુની માગણી નથી કરી. મને આ મળો, મને આ મળો, મને આ વસ્તુ મળો, એવું કઈ નહીં. શુદ્ધ ભાવ. હે પરમાત્મા, અનાદિકાળથી મારો આત્મા કાં તો પાપ ભાવો કરે છે, કાં તો પુણ્ય ભાવો કર્યા કરે છે. બીજું કઈ કરતો નથી. જે કરવા જેવું છે ખાસ, જે સાક્ષાત મોક્ષ માર્ગ છે, જેનાથી કર્મો ની સંવર એટલે નવા આવતા અટકી જાય છે અને જૂના ચોંટેલા બળી જાય છે, ખરી પડે છે, એવું શુદ્ધ ભાવ હે પ્રભુ મારામાં નથી પ્રગટ્યો, પણ આપના ચરણની ભક્તિથી, આપની કૃપાથી, સત્ય સમજણથી હવે મારે એ શુદ્ધ ભાવ પ્રાપ્ત કરવો છે, પ્રગટ કરવો. તો આત્માની સત્તા ક્યાં ચાલે? પોતાના. ભગવાન એવું વસ્તુનું સ્વતંત્ર સ્વરૂપ જોયું છે. એ પણ સ્વીકારે ને તો ઘણા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. આપણે છોકરા પર કેમ ગુસ્સે થયું? સાહેબ મારું કોઈ માનતો નથી. વહુ, અરે વહુ કે આ મોટા ઘરની આવી છે તો જાણે અહીંયા મોટું આખો દાડો આમ કરે ને તેમ કરે ને કામ તો કરતી નથી. તાવ આપણને આવ્યો છે ને શરીરને ઉતરતો નથી તાવ, અપસેટ થઈ જાય છે. કેમ આટલા દિવસ 4 દિવસથી ગોળીઓ લઉં છું, દવાઓ લઉં છું, ચરી પાડું છું, કેમ તાવ ઉતરતો નથી? ભાઈ, શરીરની જે અવસ્થા તે એનો માલિક આ આત્મા નથી.
ઉતરે તો ઉતરે, ન ઉતરે તો ન ઉતરે. સંભાવ રાખવો એ આત્માના હાથમાં છે, પણ આપણને સમજણ નથી, યાદ આવતું નથી. અને આજુબાજુ વાળા પણ બિચારા વધારે અજ્ઞાની છે. એ તો કે હવે આપણે મુંબઈથી ડોક્ટરને બોલાવો, ના કેમ ઉતરે, ઉતારી દઈએ. અરે ભાઈ, કર્મોની વિચિત્રતા જે છે તેનો કરતા આત્મા નથી, એ સ્વભાવે પરિણમે છે, પરંતુ આત્મકૃત નથી. એમ કરીને ટીકા ગઈ ગાથાની એટલે 187મી ગાથાની ટીકા પૂરી કરી હતી. ગઈકાલે બોલી ગયા હતા, છતાં 188મી ગાથા ફરીથી બોલી જઈએ. ઉત્થાનિકામાં કહે છે, હવે એકલો જ આત્મા બંધ છે એમ સમજાવે છે. મૂળ ગાથા પદ્યાનુવાદ. સપ્રદેશ જીવ સમયે કષાયિત મોહરાગાદિત વણે સંબંધ પામી કર્મ રજનો બંધ રૂપ કથાય છે. સ્વપ્રદેશ એવો તે આત્મા સમયે એટલે જ્યારે મોહ રાગ દ્વેષ વડે એ કષાયિત થાય છે, મલિન થાય છે, કલંકિત થાય છે, ત્યારે કર્મરજ વડે શ્લિષ્ટ થયો થકો, અર્થાત જેને કર્મરજ વળગી છે એવો થયો થકો બંધ કહેવામાં આવ્યો છે. આચાર્ય મહારાજ ટીકાકાર, આ તો જાણે કે મૂળ ગાથા છે, થોડી સૂત્રાત્મક, કે સાહેબ જો પેલા કર્મો આવ્યા અને આત્માને ચોંટ્યા ને એટલે આત્મા બંધાયો ને, કે ના, એ તો વ્યવહાર નહીં થઈ. આત્મા ને પેલા કર્મો આવીને ચોંટ્યા એટલે જ કર્મોથી બંધાયો. એમ કે એમ વ્યવહાર કે નિશ્ચયથી શું? તો પછી આ આત્માએ ખરાબ ભાવ કર્યા એટલે એ પોતે બગડ્યો. એ ખરાબ ભાવ રૂપી બંધન છે. નિશ્ચય બંધન શું છે? ખોટા ભાવ, ઉલટા ભાવ, પાપ ભાવ, કથનચિત પુણ્ય ભાવ. કે કેમ સાહેબ? કારણ એવા ભાવ કરવા તે આત્માનો સ્વભાવ નથી. અશુભ ભાવ કરવા, શુભ ભાવ કરવા અને એમાં રોકાઈ જવું એ આત્માનો સ્વભાવ નથી. સાહેબ એ આપણે કેવી રીતે નક્કી કરીએ કે આત્માનો એ સ્વભાવ નથી? કારણ કે જેમને સ્વભાવ પ્રગટ થયો છે એવા સિદ્ધ પરમાત્મા અથવા અરિહંત પરમાત્મા અશુભ ભાવ પણ કરતા નથી, શુભ ભાવ પણ કરતા નથી, અથવા એવા ભાવ એમને થતા નથી. એટલે એમનું નામ સિદ્ધ. સિદ્ધનો અર્થ શું? જેમણે પોતાના સર્વોત્તમ કાર્યને સાધ્યું છે, સિદ્ધ કર્યું છે, એટલે સિદ્ધ પરમાત્મા છે. શું કાર્ય? મોક્ષ રૂપી કાર્ય. કે સાહેબ એટલે મોક્ષ શા માટે આપણે જવું? મોક્ષે શા માટે જવું? સ્વાભાવિક અનંત આનંદ અને અનંત જ્ઞાન એ જ આપણા સર્વનું ધ્યેય છે. પણ કોઈ દિવસ જગતના જીવોએ એવો સિરિયસ કંઈ જીવન વિશે વિચાર જ કર્યો નથી કે ભાઈ તમારે શું જોઈએ છે. જે થાય તે કરે, જે મળે તે ખરું, આપણે આ છોકરા કે એ ખરું, એવો વિચાર કરે છે. આ બધા કે એ કરવાનું, આપણે આ બધા કે એમ નહીં કરવાનું. આત્માના ભાવ નિર્મળ થાય, આત્માને સ્વાભાવિક આનંદ અને શાંતિ પ્રગટે, એ પ્રકારે આખું જીવન આપણે જીવીએ તો આપણે શ્રેષ્ઠ મનુષ્ય. આપણે શ્રેષ્ઠ નથી, પણ આપણે શ્રેષ્ઠ થવાનો ઉદ્યમ તો કરીએ. આપણે શ્રેષ્ઠ નથી, પણ શ્રેષ્ઠ જે થયા, જેમને આપણે પકડ્યા છે, જેમના શરણે આપણે ગયા છીએ,
એ તો શ્રેષ્ઠ છે. હવે શરણું સાચું લીધું હોય તો એમના જેવા થવા પ્રયત્ન કરવો જોઈએ. એમની આજ્ઞા આટલી 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 પણ પાળવી જોઈએ. બાકી આપણે દરરોજ પૂજા કરીએ, ભક્તિ કરીએ, પણ એમની આજ્ઞાનું કંઈ પાલન ન કરીએ તો આપણી ભક્તિ અને શ્રદ્ધા અને પૂજા તે ખરેખર સાચા. એટલે આત્માનો સ્વભાવ અશુભ ભાવ કે શુભ ભાવ કરવાનો નથી, પરંતુ અજ્ઞાનને લીધે, અસંયમને લીધે આજીવ એટલે આપણે બધા અત્યારે કાં તો અશુભ ભાવ કરીએ છીએ કાં તો શુભ ભાવ કરીએ છીએ, એટલે બંધાઈએ છીએ. એ જે ભાવ કર્યા એને ભાવ કર્મરૂપી બંધ કહે છે. ભાવ કર્મરૂપી બંધ અને તે જ નિશ્ચય સંસાર. અને એવો ભાવ કર્મરૂપી બંધ કરે તો એને કર્મો ચોંટે જ. એ નિયમ કે સાહેબ હું ગમે તેવા ભાવ કરું પણ કંઈક એવી લાગવગ લગાડો કે મને કર્મ બંધ ન થાય, તો કે એવી તો ભગવાન તીર્થંકર પણ લગાડી શકે નહીં લાગવગ. ભગવાન તો વસ્તુ સ્વરૂપના જ્ઞાતા અને ઉપદેષ્ટા છે. વસ્તુ સ્વરૂપમાં ભગવાન કંઈ પણ ફેરફાર કરી શકતા નથી. વસ્તુના સ્વભાવમાં ભગવાન પર વસ્તુના પોતાનામાં ફેરફાર કરી નાખ્યો પૂરેપૂરો. કે શું કર્યું ભગવાને? કે ભગવાને બધા અશુભ શુભ ભાવોનો અભાવ કરી પૂર્ણ જ્ઞાન આનંદ ભાવ પ્રગટ કરી લીધો. પરંતુ પરમાં તો ભગવાન ઉત્કૃષ્ટ નિમિત્ત છે, પ્રેરક નિમિત્ત છે ભગવાન જ્યારે હોય ત્યારે. અત્યારે ભગવાન કથનચિત પ્રેરક નિમિત્ત છે, કથનચિત ઉદાસીન નિમિત્ત છે. એવું કેમ કહો છો? કારણ કે અત્યારે આપણને તીર્થંકર ભગવાનના દર્શન પૂજનનો સાક્ષાત યોગ નથી. છે ભાઈ અહીંયા આગળ અત્યારે નથી આપણને, પણ એમની મૂર્તિનો છે. એટલે એ કથનચિત પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ છે. તો ભગવાને શું કર્યું કે કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. એમણે પોતાના જીવનનું કાર્ય સિદ્ધ કરી લીધું. આપણે પણ તેવી ભાવના રાખી ચિંતનમાં આવીને જીવનને પવિત્ર બનાવવાનું છે. જીવનને પવિત્ર બનાવવાનું છે. એકલા ચિંતનથી ન બને. ચિંતન તે નિશ્ચય સાધન છે. એ ચિંતન સાથે આચરણ પણ હોય તો ચિંતન શ્રેષ્ઠ થાય. સારા વિચાર કરવા હોય તો સારા કામ કરવા જોઈએ. ગઈકાલે સાંજના ધર્મ વાર્તામાં વાત થઈ હતી ને, આ વાત ભગવાને તો વૈજ્ઞાનિક રીતે રજૂ કરી છે, પણ સર્વ આર્ય દર્શનકારોએ કહી છે. એક સંત કહે છે, पाप कर्म तन के नहीं छोड़े, पाप कर्म तन के नहीं छोड़े, कैसे हो ये सुधार पिया रे, कैसे हो ये सुधार पिया रे, क्या पानी में मल मल नावे, मन की मैल उतार पिया रे, मन की मैल उतार पिया रे, क्या पानी में मल मल नावे, क्या पानी में मल मल नावे. પેલો સેન્ડલવુડ નો બધા સાબુ લગાડો પણ એની સાથે આત્મા અંદર ધોવો છો કે નહીં એમ પૂછે છે સંતો. શરીરનો સ્વભાવ તો પ્રભુ અશુચિત છે. એને ગમે તેટલું સાફ કરો પણ 5-10 મિનિટ પછી અંદરથી પરસેવો જ નીકળે, બીજું કઈ નીકળે નહીં. એનો સ્વભાવ છે. આત્માને નિર્મળ કરે
તો જેમ જેમ નિર્મળ થાય એમ એમ પછી બગડવાના ચાન્સ ઓછા. બગડી શકે છે પણ બગડવાના ચાન્સ જેમ જેમ, એટલે મુનિ મહારાજને ખોટા મુનિ મહારાજ હોય તો એમને ખોટા વિચારો આવે કે ના આવે, કે કેમ ન આવે? કે સિંહ ફરતા હોય ત્યાં આગળ પેલા શિયાળ ને સસલા બધા જાય, સાહેબ દૂરથી જોવે ને ભાગી જાય. પેલા શિયાળ ને સસલા ને બધા હોય ને દૂરથી સિંહને જોવે ને ભાગી જાય. મુનિરાજ મોટા પુરુષ, મહાન ધર્માત્મા મોટા છે, એમની પાસે કર્મો ફટકી શકતા. માટે ખોટા ભાવ થાય ત્યારે આ આત્મા નિશ્ચયથી બંધાઈ ગયો, અને પછી જ્યારે એવા ભાવ થાય ત્યારે કર્મરજ એને ચોંટે, એને દ્રવ્ય બંધન છે. ભાવ બંધન તે ભાવ કર્મથી થાય છે, અને નવા જે જ્ઞાનાવરણી આદિ કર્મો જે ચોંટ્યા એ શું છે? દ્રવ્ય બંધ. એ વાત આપણને આચાર્યદેવ સમજાવે છે. 188મી ગાથાની ટીકા. જેમ જગતમાં વસ્ત્ર સ્વપ્રદેશ હોતા, લોધર વગેરે વડે કષાયિત થવાથી, મજીઠ વગેરેના રંગ વડે શ્લિષ્ટ થયું થકું એકલું જ રંગિત જોવામાં આવે છે, તેમ આત્મા પણ સ્વપ્રદેશ હોતા કાળે એટલે મોહ રાગ દ્વેષ એટલે વિભાવ ભાવો કરવાના કાળે મોહ રાગ દ્વેષ વડે કષાયિત થવાથી કર્મરજ વડે શ્લિષ્ટ થયો થકો એકલો જ બંધ છે એમ દેખવું માનવું, કારણ કે નિશ્ચયનો વિષય શુદ્ધ દ્રવ્ય છે. અહીંયા શુદ્ધ દ્રવ્ય એટલે એકલું દ્રવ્ય એમ માન. શુદ્ધ દ્રવ્ય એટલે એક દ્રવ્ય એમ અહીંયા અર્થ લેવો. આત્મામાં અશુભ ભાવ કે શુભ ભાવ થયો એ ક્યાં થયો? આત્માની અવસ્થામાં થયો, આત્માના પ્રદેશમાં થયો, આત્મામાં જ થયો, બીજે ક્યાંય બહાર થયો નથી. આત્માનો વિકાર ક્યાં થાય? આત્માનો વિકાર આત્મામાં જ થાય. આ પથ્થરને આપણે મારીએ તો એ ક્રોધ કરે, એ પથ્થરને આપણે પૂજીએ તો એ અભિમાન કરે. માટે ત્યાં એમ કહેવા માંગે છે કે એમાં કર્મબંધની આવશ્યકતા નથી. કર્મબંધ જે થયો તે તો દ્રવ્ય કર્મોનું બંધન થયું, એ બંધ પણ છે, પરંતુ એ બંધની અહીંયા મુખ્યતા નથી કહેતા. અમે અત્યારે આગળની ગાથામાં કહેવાના છે કે અમે કઈ રીતે અહીંયા કથન કર્યું છે. આગળની ગાથા 189. તો જેમ જગતમાં વસ્ત્ર સ્વપ્રદેશ હોતા, આ વસ્ત્ર છે એનો જે એક નાનામાં નાનો ભાગ, તાણાનો એક ભાગ જે છે એ એનો પ્રદેશ કહેવાય. પ્રદેશ એટલે કોઈ પદાર્થનો છેલ્લો અવિભાજ્ય અંશ. એ આપણે ના જાણી શકીએ. આપણે જાણી શકીએ એક સમયને જાણે તે કેવળ જ્ઞાની, એક પ્રદેશને જાણે તે કેવળ જ્ઞાની, એક પરમાણુને જાણે તે કેવળ જ્ઞાની. માટે એનું જ્ઞાન આપણને ન હોય, પણ સમજવા માટે. જેમ જગતમાં વસ્ત્ર સ્વપ્રદેશ હોતા, લોધર વગેરે વડે કષાયિત થવાથી, એટલે પહેલા એ રંગ ચોંટે એ માટે એનું પેલો પ્રોસેસ કરવામાં આવે છે ને ભાઈ, જેના વડે એ રંગ જે છે એ એના પર ચોંટી જાય. જેવી રીતે તમે પેલો ઓઇલ પેઇન્ટ કરાવો છો, તો ઓઇલ પેઇન્ટ કરાવો એ પહેલા શું મરાવો છો? પેલું એક પ્રાઇમરનો હાથ મરાવો છો ને, એક પ્રાઇમરનો હાથ મારો ત્યાર પછી જ પેલો ઓઇલ પેઇન્ટ ચોંટે, નહીં તો બરાબર ચોંટે. એમ આ લોધર વડે કષાયિત થવાથી મજીઠ વગેરે રંગ વડે શ્લિષ્ટ થયું થકું એટલું જ રંગીત જોવામાં આવે છે.
આ તો દ્રષ્ટાંત છે. વસ્ત્ર રંગવાળું થઈ ગયું, પણ એમાં તો રંગ પર પદાર્થ છે. રંગ પર પદાર્થ. આત્મા ક્રોધિત થયો એમાં પર પદાર્થ નથી, પણ અપરાધ છે. આત્મા ક્રોધિત થયો તે વખતે કોઈ પદાર્થ અંદરમાં ચોંટ્યો નથી, પરંતુ ક્રોધ રૂપી મોહની કર્મના પ્રભાવ નીચે આવી જવાથી આત્મામાં ક્રોધ થયો. જેવો ક્રોધ થયો કે તરત જ તેને અનુરૂપ કર્મો બંધાઈ ગયા. ખરેખર તો તે જ સમયે બંધાઈ જાય છે. જેવો ક્રોધ કરે કે તે જ વખતે કર્મ બંધાઈ જાય. પણ અહીંયા કોને બંધ કે છે? આત્મામાં જે ક્રોધ થયો તે ભાવ બંધ, અને આત્માને ક્રોધ થવાથી જે નવા કર્મો ચોંટ્યા તે દ્રવ્ય બંધ. તો આત્મામાં જ્યારે ક્રોધ થયો એને ભગવાન આત્મા પોતે જ બંધરૂપ થયો એમ કહે. અને આત્મામાં જે કર્મો આવ્યા એનાથી જે થયું એને આગળ શું કે છે? તેમ આત્મા પણ સપ્રદેશ હોતા મોહ રાગ દ્વેષ વડે તે કાળે કષાયિત થવાથી કર્મરજ વડે શ્લિષ્ટ થયો થકો. આવો શબ્દ કેમ? કર્મરજ વડે શ્લિષ્ટ થયો થકો. શ્લિષ્ટ એટલે સુદ્રઢ રીતે બંધાયેલો. આત્મા સાથે જે કર્મો ચોંટ્યા છે ને એ હૈડકી ગાંઠથી નથી બાંધ્યા. કે સાહેબ કેવી ગાંઠથી બાંધ્યા છે? કે 4 ગાંઠથી આમ. કે સાહેબ તમે જોયા છે? કે ના, જોયા નથી પ્રભુ. તો પછી તમે એવી રીતે ગાંઠથી બંધાયા છે એવું કેવી રીતે કહો છો? તો એક તો પહેલા ભગવાનની આજ્ઞા નથી. શ્લિષ્ટ એને સુષ્ઠુ એવો બીજી જગ્યાએ બીજો શબ્દ વાપર્યો છે. આત્મા સાથે કર્મો સુષ્ઠુ બંધાયેલા છે. એટલે પહેલું તો આગમ પ્રમાણ. પછી આપણને કર્મ બંધાઈ ગયું પછી આપણે કહીએ કે હવે કંઈક એવું કરો કે આ કર્મ એમને નીકળી જાય, છૂટું થઈ જાય, કે એવું 3 કાળમાં બને નહીં. આત્મા સાથે બંધાયેલું કર્મ એ પેલી સખત ગાંઠથી બાંધેલું એવું છે કે એ કોઈ પણ રીતે છૂટે નહીં. 2 જ રીત છે. એનો સમય આવે ત્યારે ભોગવી લે તો એ છૂટી જાય, અને બીજું જ્ઞાન સહિત તપ કરે તો તે કર્મ દ્વારા મોટા જ્ઞાની પુરુષો અને મુનિજનો 1 સેકન્ડની અંદર અનંત કર્મોને બાળી નાખે. 1 સેકન્ડની અંદર અનંત કર્મોને બાળી નાખે. આગમ પ્રમાણ આપો. આગમ આ શાસ્ત્રમાંથી 238. આ એકદમ મગજમાં બેસે એવું નથી કે સાહેબ તમને જ્ઞાની પુરુષોનો પક્ષપાત છે, જ્ઞાની અને મુનિજનોનો પક્ષપાત. તમે તો એમનો જ આખો દાડો ખેંચો છો. અમે કઈ કામ કરી બતાવીએ એનું તો તમે વખાણ કરતા નથી. ભાઈ ઠીક છે, તારું કર્મ તું કરે છે, ઠીક છે, સામાન્ય. આપણે બધા કરીએ છીએ અકાર્ય કરીએ છીએ. આત્માએ કર્મા જેવું કાર્ય નથી. આત્માએ કરવા જેવું કાર્ય તે તો સંવર, નિર્જરા અને તેની સાથે થતું પ્રાસંગિક પુણ્યાનુબંધી પુણ્ય છે. કારણ કે 7મા ગુણસ્થાન સુધી એ ચાલુ રહેવાનું છે. કે પુણ્યાનુબંધી પુણ્યથી કેમ લો છો? કારણ કે 7મા ગુણસ્થાન સુધી પુણ્યાનુબંધી પુણ્ય ચોંટ્યા જ કરે છે જીવને. વિપુલ પ્રમાણમાં 7મા ગુણસ્થાનમાં ચોંટે છે. 8માંથી શુદ્ધ સંબંધ નિજરા મુખ્ય થઈ જાય છે અને પુણ્યાનુબંધી પુણ્ય લગભગ નૈવત થઈ જાય છે. તો ધીમે ધીમે જેમ જેમ જીવને ભગવાનના
મોટા પુરુષોના અંતરંગ વ્યક્તિત્વનો પ્રતિભાસ થશે તેમ તેમ તેને ખ્યાલ આવશે. અત્યારે ખ્યાલ હજુ આવતો નથી. જગતના જીવોને અથવા સામાન્ય મુમુક્ષુઓને મોટા જ્ઞાની, ધર્માત્મા, મુનિ, પરમાત્મા તેમના અંતરંગ વ્યક્તિત્વનો ખ્યાલ આવતો નથી. એમ આપણે 20 દોહરામાં બોલીએ છીએ. બોલીએ સાથે. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, અંશનયે કે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. ભગવાન ને જ્ઞાની પુરુષો મારાથી જુદા છે. જુદા એટલે જુદી જાતના થઈ ગયા. ભગવાન ને જ્ઞાની પુરુષો જગતના જીવો કરતા જુદા છે. કે સાહેબ એનું આગમ પ્રમાણ શું? 810 એમ કે છે, જ્ઞાનીની દ્રષ્ટિ અને જગતની દ્રષ્ટિ વચ્ચે પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત. કર્ણાનુયોગ એમ કે છે કે મુમુક્ષુને, ઉત્તમ મુમુક્ષુને જેટલી નિર્જરા થાય એને પોતાની યોગ્ય નિર્જરા થાય છે. એનાથી અસંખ્યાત ગુણ શ્રેણી, એનાથી ગુણ શ્રેણી નિર્જરા એટલે એના કરતા અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરા સમ્યક દ્રષ્ટિને થાય. ત્યાં તો પેલી તો હજુ તો સકામ થઈ નથી. મુમુક્ષુ જેને હજુ મોહ ગ્રંથિનો ભેદ નથી થયો એને શું છે? હી ઇઝ ટોવર્ડ્સ મોહ ગ્રંથિ ભેદ. પણ હજુ મોહ ગ્રંથિનો ભેદ ન થયો હોય ત્યાં સુધી સકામ નિર્જરા હોતી નથી. અને પછી ત્યાંથી જેમ જેમ આગળ વધે એમ અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરા, અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરા, અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરા. માટે જ્ઞાનીની જાત આખી જુદી છે. જ્ઞાનીની જાત આખી જુદી છે. અને તેથી ભગવાનના જ્ઞાનમાં એમ આવ્યું કે જેટલા સમ્યક દ્રષ્ટિ છે એનો મોક્ષનો ચેક એના પર તો ભગવાને સહી કરી દીધી. અને બીજા બધા જે હતા મિથ્યા દ્રષ્ટિ ગમે તેવા હોય બહારમાં, એમનો ચેક ભગવાન પાસે ગયો ત્યારે કે અત્યારે સહી નહીં કરું. જ્યારે તમે સમ્યક દર્શન પ્રગટ કરશો ત્યારે હું સહી કરીશ કે તમારા મોક્ષ પર હું સહી કરું. માટે જ્ઞાની અને જગતના જીવોની જાત એ અપેક્ષાએ જુદી છે. બાકી તો સર્વજીવ સિદ્ધ સમાન છે. પરંતુ જ્યાં સુધી પ્રગટ કર્યું નથી તેવું સ્વરૂપ ત્યાં સુધી હજુ કામ થયું. એટલે કયો શબ્દ વાપરે છે? શ્લિષ્ટ. સુષ્ઠું, સારી રીતે કચકચીને બાંધેલી ગાંઠ. એવી રીતે આત્મા સાથે કર્મો બંધાયેલા છે. આનાથી નિરાશ ન થવું કે સાહેબ ઓહો સાહેબ તો આપણો ક્યારે પાર આવશે, આપણો ક્યારે. એ તને એટલી જિજ્ઞાસા થઈ તો સારી છે. આચાર્ય ભગવાન દાખલો આપે, 1000 મણ રૂ હોય સૂકું, કેટલો મોટો ઢગલો થાય? આ સ્વાધ્યાય હોલ જે છે એનાથી મોટો ઢગલાનું રૂ હોય અને એમાં એક દિવાસળી ચાપે સહેજ ગેસ તેલ મૂકીને તો એને બળતા કેટલા દિવસ લાગે? પવન આવે છે 1 કલાકમાં રખ્યા થઈ જાય. 1 કલાકમાં આટલું બધું, આટલો મોટો ઢગલો એટલી વારમાં મળી જાય સાહેબ? એટલી નાની દિવાસળીનો આટલો તણખો નાખ્યો, એવું તો આટલું બધું બળતા તો કેટલા 1, 2, 3 અઠવાડિયા લાગે. 1 જ કલાકમાં બળી રખ્યા થઈ. એટલા માટે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એનું પણ સમાધાન કરેલું છે. શિષ્ય એવો પ્રશ્ન કર્યો હતો, કર્મો કાળય અનંત ના સાથી છે જ્યાં જાય,
કર્મો કાળ અનંત ના સાથી છે જ્યાં જાય. નિરાશ થવું નહીં કે કર્મોની જેટલી સત્તા છે એના કરતા આત્માની શક્તિ અને સત્તા અનંત ગુણી છે. માટે આત્મા કર્મોને બાળીને પરમાત્મા અલ્પકાળમાં પણ થઈ શકે. હા, એ માટે સમુચ્ચય યોગ્યતા અને એવો પરાક્રમ વાળો પુરુષાર્થ જોઈએ. પણ એવો થઈ શકે છે. પૂર્વે મહાપુરુષોએ કર્યો છે, અત્યારે શક્તિ પ્રમાણે કરે છે, અને અન્ય ક્ષેત્રે અત્યારે પણ મોક્ષે જનારા મહાપુરુષો છે. માટે આત્મા સાથે એ બંધાયેલા જે છે દ્રવ્ય કર્મો, તે બંધ થયો થકો એકલો જ બંધ છે એમ દેખવું માનવું. કારણ કે નિશ્ચય નહીંનો વિષય શુદ્ધ દ્રવ્ય છે. એ એકલું દ્રવ્ય લેવું પડશે. કારણ કે શુદ્ધ દ્રવ્ય લો તો શુદ્ધ, પહેલા તો દ્રવ્ય જો એકલું લો તો ત્યાં પર્યાય છે નહીં અને વિકાર પણ છે. પર્યાય પણ છે નહીં. શુદ્ધ એકલું દ્રવ્ય લો તો આવે અંદર પર્યાય? ના આવે. અહીંયા એ રીતે નથી. અહીંયા કઈ રીતે સમજાવવા માંગે છે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા નથી એમ અહીંયા સિદ્ધાંત કયો સમજાવવા માંગે છે આચાર્ય મહારાજ? એક દ્રવ્ય એટલે આત્મદ્રવ્ય, તે અન્ય દ્રવ્ય એટલે કાર્મણ વર્ગણાના પૂદગલ પરમાણુ જે જ્ઞાનાવરણી આદિ છે એનો કરતા આત્મા નિશ્ચયથી નથી એમ હવેની ગાથામાં આચાર્ય સ્વયં સ્વમુખે પ્રતિપાદિત કરે છે. 189મી ગાથા સ્વયં પોતે જ કહે છે કે અમે અહીંયા કહ્યું તે નિશ્ચયથી કહ્યું, વ્યવહારથી સમજવા માટે તું અન્ય ગ્રંથો વાંચજે એમ તેઓ શ્રી સ્વયં આજ્ઞા કરે છે. એકસો 89મી ગાથાની ઉત્થાનિકા હવે નિશ્ચય અને વ્યવહારનો અવિરોધ દર્શાવે છે. અહીં નિશ્ચય કહ્યો છે કારણ કે નિશ્ચય નહીંનો ગ્રંથ છે, પણ તેથી અમે વ્યવહારનો નિષેધ કરતા નથી. અત્યારે વ્યવહાર ગૌણ છે. અત્યારે વ્યવહાર ગૌણ છે. અને કોની સાક્ષી આપે છે? પરમાત્મા. હું કહું છું એવું નથી એમ કે છે. સાથે બોલીએ 189મી ગાથાનો પદ્યાનુવાદ. જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય ભાગ્ય અરહંત દેવી યોગીને વ્યવહાર અન્ય રીતે કરો. જ્યાં કોઈ નહીં વિવાદો મોટા પુરુષને આપણે ઓળખતા નથી એટલે આપણને મોટા પુરુષમાં ભૂલો થાય. આચાર્ય અહીંયા આટલી ભૂલ છે, આ જ્ઞાનીની આટલી ભૂલ છે, આ આચાર્ય આ શાસ્ત્રમાં આમ લખ્યું છે, આ અમને આમ લખ્યું છે, એવું આપણે વિચાર કરીએ. બહુ સારા મુમુક્ષુ હોય તો તરત વાળી લે. પોતાના મનમાં એવું થાય ને તો શું કહે? જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસારો મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી એમ વારંવાર ચિંતન કરવું. એટલું તો આસ્તિક્ય હોયા વિના મોક્ષ પ્રાપ્ત થતો. પોતાની બુદ્ધિના બળે જે મોક્ષે જવા માંગે છે તેને મોક્ષ મળતો. એકલી પોતાની બુદ્ધિના બળે મોક્ષે જવા માંગે છે તેને મોક્ષ મળતો. કોને મળે છે એ 5મી ગાથાની સમયસારની ટીકાથી જાણી દેવું. અત્યારે વિષય નથી, આપણે અત્યારે વિષય ચાલે છે કે આચાર્ય મહારાજ બંનેનો અવિરોધ સાધે છે, નિશ્ચય નહીંનો અને વ્યવહાર નહીંનો.
ટીકાનું ગુજરાતી. રાગ પરિણામ જ આત્માનું કર્મ છે, તે જ પુણ્ય પાપ રૂપ દ્વૈત છે. રાગ પરિણામનો જ આત્મા કરતા છે, તેનો જ ગ્રહનાર અને છોડનાર છે. બસ આગલી ગાથાની સમરી કરી. આગલી ગાથા જે અને એની આગલી ગાથા, બે ગાથાની સમરી આ ગાથામાં કરી. રાગ પરિણામ જ આત્માનું કર્મ છે. આત્મા શું કરે? દરેક દ્રવ્ય પોતાના ભાવનો નિશ્ચયથી કરતા બને છે. બીજાના ભાવને આપણે કરી શકીએ નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા ન બની શકે. નિમિત્ત બને, પ્રેરક નિમિત્ત બને, ઉદાસીન નિમિત્ત બને, અંતરંગ નિમિત્ત બને, બાહ્ય નિમિત્ત બને, પણ એનો કરતા બની શકે. જો એવો કરતા બને તો એક જ ભગવાન થાય, આખા વિશ્વના બધા જીવો મોક્ષે જતા રહે. કારણ કે ભગવાનને એવું છે કે સાહેબ આ લોકોને હું લઈ જાઉં ને આ લોકોને ન લઈ જાઉં. ભગવાન તો કે છે સર્વ જીવો મોક્ષના આનંદને પામો. મુનિ હતા ત્યારે એવો ભાવ હતો, પછી તો ભગવાનને એવો ભાવ નથી. ભગવાન થઈ ગયા પછી ભગવાનને એવો ભાવ નથી. બસ હવે એની કોરોલરી તે જ પુણ્ય પાપ રૂપ દ્વૈત છે. એટલે બોલો આત્મસિદ્ધિ. નિત્યો કાળય અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. શુભ એટલે પુણ્ય અને અશુભ એટલે પાપ. એ રૂપ દ્વૈત છે. દ્વૈત એટલે દ્વૈત એટલે બીજું. અહીંયા બીજા રોજ શું છે? ઉલટું. પાપ અને પુણ્ય તે આત્મામાં કલંક રૂપ છે. કેવી રીતે? પાણી છે, એમાં શેવાળ બાજી તો શેવાળ પાણી છે. શેવાળનો અને પાણીનો સ્વભાવ એક છે. તમે શાસ્ત્ર ભાષામાં શું જવાબ આપશો? સાહેબ એટલી ખબર નથી. પેલા તો અપકાયના જીવો ને આ તો વનસ્પતિ કાયના જીવો. શું કહો છો તમે? પાણી લાંબો સમય પડ્યું રહ્યું એટલે એના પર શેવાળ બાજી તો શેવાળ એ પાણી છે. શેવાળ એ પાણીમાં ઉત્પન્ન થયેલો કચરો છે. આ તો દ્રષ્ટાંત. દ્રષ્ટાંત દાર્ષ્ટાંતમાં સરળથી ન ઉતરે સમજવા માટે. એમ આત્મામાં રાગ થયો એટલે આત્માએ રાગ કર્યો એ શું છે? આત્મા નથી, આત્માનું કલંક છે, આત્માનો અપરાધ છે, આત્માની ભૂલ છે, આત્માનો વિભાવ છે. અને એ વિભાવની સજા પણ એને ભોગવવી પડે છે. તે ક્ષણે પણ ભોગવવી પડે છે અને ભાવિમાં પણ ભોગવવી પડે છે. એ સમજાવો એ કેવી રીતે? જો ભાઈ, તું બહુ ક્રોધમાં આવી ગયો અને તને શાંત કરવા માટે તારી દીકરી થોડું ઠંડુ પાણી ગોળામાંથી લઈ આવી, પણ તું એટલો બધો ક્રોધમાં હતો કે આમ કરીને તે કર્યું, તે ગ્લાસ ફૂટી ગયો, તારી દીકરીને વાગ્યું, ઘરમાં બધે કાચ કાચ થયા, બધાનો જીવ બળ્યો, તારું બ્લડ પ્રેશર વધી ગયું, તને ભવિષ્યમાં નુકસાન મોટું થયું અને કર્મ બંધ થયો. તેનો ઉદય જ્યારે થશે ત્યારે પાછું હજુ તો હાજા ગગડી જશે. માટે એવા ભાવ કરવાથી આ જીવને ઇમિડિયેટ, શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ એન્ડ લોંગ ટર્મ બધા પ્રકારના લોસીસ એટલે ખોટ છે. માટે એવા ભાવ કરવાના નથી, કરવા જેવા નથી, કરવાથી જીવને દુઃખ થશે. એમ વર્ધમાન સ્વામીની આજ્ઞાથી આચાર્ય દેવ કહે. બોતેરમી ગાથા. અશુચે પણ વિપરીત તાય
આશ્રવો ના જાણીને વળે જાણીને દુઃખ કારણો તેથી નિવર્તન જીવ કરે કરે કરો. વિવેકી છે તે કરે છે, જે નથી કરતા તેને પણ અમે આજ્ઞા કરીએ છીએ, હે જીવો એવા ક્રોધાદી ભાવોનો અપરિચય કરો. એટલે દ્વૈત એટલે એમાં એના સ્વભાવથી વિપરીત સ્વભાવ વાળી કોઈ વસ્તુ, એને અધ્યાત્મમાં દ્વૈત કહેવામાં આવે. એટલા માટે એટલી સમ્યક દર્શનની, સમ્યક જ્ઞાનની કે સમ્યક ચારિત્રની કે સમ્યક તપની આરાધના કરીએ ને ત્યારે એ ભેદરૂપ આરાધના છે. એ ભેદરૂપ આરાધના છે. અને જ્યારે નિર્વિકલ્પ સમાધિ દ્વારા મોક્ષ માર્ગ સાધીએ ત્યારે અદ્વૈતની સાધના, અદ્વૈતની સિદ્ધિ થઈ. ત્યાં સુધી પહોંચવા માટે શું પ્રયત્ન કરવો એ આપણે થોડી વારમાં લેવાના છીએ. જેટલું આપણી યથાશક્તિ ભક્તિ. આ ગાથા ટૂંકમાં પૂરી કરી નાખીએ, કારણ કે હવે પછી આની આ વાત આગળ જુદી જુદી રીતે કહેશે. આપ રાગ પરિણામનો જ આત્મા કરતા છે, તેનો જ ગ્રહનાર અને છોડનાર છે. રાગ કરવામાં આત્મા સ્વતંત્ર છે નિશ્ચયથી, માટે વિતરાગ થવામાં પણ આત્મા સ્વતંત્ર છે. કે સાહેબ આ બધા મને છોડે ને તો હું છૂટું નહીં, આ બધાએ મને બાંધ્યો, આ બધાને લીધે હું મોક્ષે જઈ શકતો, મોક્ષ માર્ગમાં મારે સાધના તો કરવી છે, પણ આ બધાને કંઈક સમજાવો, આ લોકો મને કંઈક છોડે તો હું છૂટું. કે ભાઈ એ તો તું સમજાવ પ્રભુ, તારે એમનો પરિચય છે. બાકી નિશ્ચયથી તો આ જીવે થડને બાથ ભરી છે, થડે આપણને બાથ ભરી છે. થડ હોય એ થડ આપણને બાથ ભરે છે, આપણે થડને બાથ ભરી. કયું દ્રષ્ટાંત આપતા? પેલા વાંદરાનું આપતા ને દ્રષ્ટાંત. વાંદરા પેલા ચણા છે ને, તો ચણા ખાવા માટે પેલો અંદર લોટામાં હાથ નાખ્યો, એટલે નાખ્યો ત્યારે તો આમ નાખ્યો અને પછી પકડ એટલે આમ થયું, અને એનું મોઢું સાંકડું હતું એટલે આમ ખેંચે તો લોટો આખો ઉપર આવે, એટલે કે લોટાએ મને પકડ્યો, લોટાએ મને પકડ્યો. અરે લોટાએ નથી પણ પેલા ચણા છોડી દેતો, ચણા છોડી દઈને આમ કરીને હાથ તો નીકળી જાય. પણ આપણે ચણા છોડવા નથી, એટલે આપણે જગતના પદાર્થો અને તેની આસક્તિ, તેનો અપરિચય કરવો નથી અને પછી મોક્ષે જવું છે. ભગવાન કહે છે એવો તો કોઈ મોક્ષ માર્ગ છે તો કોઈ તીર્થંકર મહેલની બહાર જ ન નીકળે. બધા તીર્થંકરને સગવડ હતી, અગાસીમાં એક રૂમ બનાવીને ત્યાંથી જ બધા મોક્ષે જાય. બધા તીર્થંકર ભગવાન અગાસી પર એક રૂમ બનાવી દે અને ત્યાંથી મોક્ષે ચાલ્યા જાય. તો અહીં કહે છે કે રાગ કરવામાં આત્મા જેમ સ્વતંત્ર છે તેમ રાગ છોડવામાં પણ આત્મા સ્વતંત્ર. અહીં આધ્યાત્મિક શૈલી ચાલે. નિશ્ચય નહીંથી સમજવો, વ્યવહારથી પાછો વ્યવહાર પણ સમજવો, જેમ છે તેમ બધું સમજવું. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, એ નિશ્ચય. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. તો એને સંમત કરે, એને સંમત ન કરે તો પણ ન ચાલે. તે નિશ્ચયમાં જે આપણને લઈ જાય, નિશ્ચય તરફ આપણું ગમન કરાવે, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. તો એ અહીંયા બેનું અવિરોધ સામે. આ શુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ નિશ્ચય નહીં છે અને પૂતગલ પરિણામ આત્માનું કર્મ છે, તે જ પુણ્ય પાપ રૂપ દ્વૈત છે. પૂતગલ પરિણામનો આત્મા કરતા છે, તેનો ગ્રહનાર અને છોડનાર છે.
આવો જે નય તે અશુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ વ્યવહાર નય છે. એટલે અહીંયા વ્યવહાર નયનો પણ સ્વીકાર પાછળથી કર્યો. આત્મા પોતાના દ્રવ્ય કર્મોનો પણ કરતા છે. કઈ રીતે? વ્યવહાર. પણ એ કયો? અસદભૂત અનુપચરિત. અસદભૂત અનુપચરિત વ્યવહાર. અસદભૂત કારણ કે દ્રવ્ય બદલાયું, પણ અનુપચરિત કેમ? અનુપચરિત કેમ ગયો? એક, આત્મા પોતે જ તેને કરે છે. બે, જેટલો વિકાર કરે તેટલા જ કર્મો બંધા. ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ. ઇકોનોમિક્સ ની ભાષામાં શું કહો છો? પારિપાસુ. પારિપાસુ. PARIPASU. પારિપાસુ મીન્સ કે સાહેબ હું થોડો ક્રોધ કરું અને મને બહુ કર્મ બંધાઈ જાય કે ના બંધાય? હું બહુ ક્રોધ કરું પણ કંઈક એવું કરો કે મને કર્મ ન બંધાય, કે એવું ન થઈ શકે. જેવા જેવા વિકાર કરે તેવા તેવા ને તેટલા તેટલા કર્મો બંધાય. એ સિદ્ધાંતમાં ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર પણ કાંઈ ફેરફાર કરી શકતા નથી. આવું જાણે તે કેવી રીતે છૂપું પાપ કરી શકે? જે છૂપું પાપ કરે છે ને એમ માને છે કે સાહેબ અમાસની રાત હોય ને હું તો એકદમ જંગલમાં જઈને એકલો પાપ કરું, એકલો કોઈ ના હોય તો પછી મને કેવી રીતે પાપ લાગે? બોલ, કોઈને ખબર પડે હું પાપ કરું? કોઈને ખબર ના પડે. અરે પ્રભુ, કોઈના ખબર પડવા પર નથી થતો બંધ. બંધ તો આ જીવને જે સમયે જેવા જેટલી તરતમતા વાળા ભાવો થાય તે સમયે તેને અનુરૂપ કર્મ બંધાય માટે અનુપચરિત કયો. થોડાનું વધારે થઈ જાય, વધારાનું ઓછું થઈ જાય એવું નથી. એને અનુરૂપ આટલો ક્રોધ આટલો બંધ, આટલી માયા આટલો બંધ. પછી એનું સિદ્ધાંત આગળ સમજવા માટે પ્રકૃતિ સ્થિતિ અનુમાન પ્રદેશમાં જાણવાના. અહીંયા જનરલ વાત થાય છે. બંને આ નયો છે કારણ કે શુદ્ધપણે તથા અશુદ્ધપણે બંને પ્રકારે દ્રવ્ય પ્રતીત કરાય છે. અહીંયા સિદ્ધાંતનો સ્વીકાર કરે. અધ્યાત્મનું શાસ્ત્ર છે પરંતુ સિદ્ધાંતનો સ્વીકાર કરે છે. શું? બંને આ નયો છે કારણ કે કેમ? શુદ્ધપણે અને અશુદ્ધપણે બંને પ્રકારે દ્રવ્ય પ્રતીત કરાય છે. જો કોઈ એમ માને કે આત્મામાં વિકાર છે જ નહીં, આત્મા શુદ્ધ જ છે, તો તેણે બંને નયને માન્યા નથી. જો આત્મા સર્વથા શુદ્ધ હોય તો ભગવાનનું જીવન તે અવિવેક ઠરે. કારણ કે ભગવાને શેનો પુરુષાર્થ કર્યો? આત્માને શુદ્ધ કરવાનો પુરુષાર્થ. આત્માને શુદ્ધ કરવાનો પુરુષાર્થ. ભગવાન શું કરતા હતા? ધ્યાન દ્વારા આત્માની, પ્રભુ મોટા હતા, બીજા બધા પણ તપ કરતા હતા, પણ મુખ્ય ભગવાન બહુ મોટા પુરુષ. કે સાહેબ ભગવાન સ્વાધ્યાય કેટલો કરે? કે ભગવાન છેલ્લા મુનિ થયા પછી ભગવાન સ્વાધ્યાય કરતા? કે સાહેબ કેમ ન કરે સ્વાધ્યાય? કારણ કે એમને એટલો બધો ક્ષયોક્ષમ છે અને 4 જ્ઞાન છે કે જ્યારે અંદરમાં કઈ પણ વિચાર કરવો હોય તો કોઈ પણ શાસ્ત્રના અવલંબન લીધા વિના પોતાના ઉપયોગને તે શાસ્ત્રમાં પ્રતિપાદિત કરેલા સિદ્ધાંત સુધી લઈ જઈ શકે. જ્યારે આપણે તો કેટલી વાર સ્વાધ્યાય કરીએ તોય પાછું ભૂલી જઈએ અને અડધું તો સમજણ પણ પડે નહીં. એવું ભગવાનને હોતું. ભગવાન સાતિશય ક્ષયોક્ષમ વાળા
જન્મથી જ 3 જ્ઞાનના ધણી અને સંયમ લેતા 4 જ્ઞાનના ધણી અને એવા ક્ષાયિક સંકિતિ મહામુનીશ્વર શુદ્ધોપયોગી શ્રમણોત્તમ હોય છે, એમનું વર્ણન આ દેહધારી કરે તો કરી શકે નહીં, કોઈ પણ કરી શકે નહીં. મુનિ તે શુદ્ધાત્મા છે, એમાં તીર્થંકર મુનિ તે તો વળી તીર્થંકરનો આત્મા છે, એનું વર્ણન તે કોઈની વાણીનો વિષય. તેમનું આત્મ ઐશ્વર્ય જોઈને જ્ઞાની પુરુષો આશ્ચર્ય પામે છે અને નમે છે. બરાબર? યાદ આવ્યું? વચનામૃતમાં નહીં આવ્યું? આશ્ચર્ય પામીએ છીએ અને નમીએ. આશ્ચર્ય પામીને રહી ગયા, ઓહો ઓહો, ના, આશ્ચર્ય જે ખરેખર પામ્યો હોય તે નમી જાય. ખરેખર જે ભગવાનને ઓળખે એ ભગવાનને નમસ્કાર કર્યા વિના રહે નહીં. જેણે ભગવાનને ભાવથી નમસ્કાર નથી કર્યા તેને હજુ ભગવાનની પરમાર્થ ઓળખાણ થઈ નથી. વ્યવહારમાં તમારે પણ એવું, તમે એમ કહો કે મને ગુલાબ જાંબુ ને પૂરણપોળી ને બધું બહુ ભાવે, બહુ ભાવે, પછી તમારે ઘેર બરાબર બનાવ્યા અને પછી તમને મૂક્યા અને પછી મને આટલું આપો. તબિયત સારી હો કે બાપુજી તમે કહેતા હતા ને કે તમને તો પૂરણપોળી ગુલાબજાંબુ બહુ ભાવે છે, કે ભાવે છે ખરા પણ હું ખાતો નથી, મારે ખાવા નથી. કેમ? ભાવતા નથી. તબિયત ખોટી બરાબર હોય અને પોતાની ભાવતી વસ્તુ ખાય નહીં તો એનો અર્થ શું? એ વસ્તુ ભાવતી નથી. એમ આપણે ભગવાન બહુ મોટા છે, બહુ સારા છે એમ માનીએ, આશ્ચર્યથી ચકિત થઈ જઈએ, પરંતુ તેમને ભાવ નમસ્કાર, ભાવ પૂજા, ભાવ ભક્તિ ન કરીએ તો આપણે ખરેખર ભગવાનને કથા રૂપે માન્યા ને ઓળખ્યા. આટલું રાખીએ, કારણ કે નહીં તો જાનનો સમય અને નહીં રહે. આમ તો લગભગ થવા આવ્યો 10 મિનિટ જે પણ આપણે પ્રયોગ કરીએ. બાકીનો ગાથાનો જે ભાગ છે તે આપણે યથા સમયે અવલોકનમાં લઈ લઈશું. આપણે સ્થિર આસન પર બેસી જઈએ બધા, બને તો પદ્માસન અથવા અર્ધ પદ્માસન અથવા સુખાસન, જે પોતાને અનુકૂળ આવતું હોય તે. આસન લીધા પછી આસન વિશે કોઈ વિકલ્પ આવવો જોઈએ નહીં, એવું આસન લઈ લઈએ આપણે. સાહેબ ઘૂંટણમાં દુખે છે, અહીં નીચે ઘૂંટીમાં દુખે છે, સાહેબ કેડમાં આમ દુખે, એવું નહીં. એવી રીતે જે રીતે બેસવું તો બેસી જા, પણ પછી વારંવાર હલવું નહીં અને આખું બોડી એકદમ રિલેક્સ કરી નાખે. એકદમ બોડી રિલેક્સ અને માઇન્ડ પણ રિલેક્સ, પણ આત્મા સાવધાન. આત્મા સાવધાન. કેમ? પ્રમાદ છોડું છું. જાગૃતિપૂર્વક શુભ ધ્યાન, નિર્મળ ધ્યાનનો ઉદ્યમ કરું છું. આપણા માટે ધ્યાન શબ્દ વાપરવો યોગ્ય નથી. આપણા માટે આપણે જે કરીએ એના ભાવના અથવા ચિંતન કહેવાય. ધ્યાન મોટા પુરુષો કરી શકે છે, પણ સામાન્ય જનતામાં ધ્યાન શબ્દ વાપરો તો વાંધો નથી. વિચ્છુતો જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાને ના ચરણમાં
हो वंदन। महावीर स्वामी भगवान की, सब संतन की। ओम शांति शांति शांति। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.